તો એક તરફ જ્યાં ભારતને પાકિસ્તાન પર મોડી રાત્રે એર સ્ટ્રાઇક કરી તો બીજી તરફ રાજ્યમાં કમોસમી વરસાદે રમઝટ બોલાવી છે। મોડી રાતથી જ અલગ અલગ સમગ્ર અમદાવાદમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। અત્યાર સુધીમાં અમદાવાદ શહેરમાં 4 થી 5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। રાત્રિ દરમિયાન 3 ઇંચ વરસાદ પડ્યા બાદ સવારે વધુ 1.5 ઇંચ વરસાદ ખાબક્યો। પૂર્વ વિસ્તારમાં સૌથી વધુ વરસાદ પડ્યો છે। તો આજ મુદ્દે સંવાદદાતા અભિષેક વાઘેલા આપણી સાથે લાઈવ જોડાયા છે। અભિષેક, અમદાવાદમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે। શહેરભરમાં પાણીના દ્રશ્યો સામે આવ્યા, શું વધુ અપડેટ્સ? જી બિલકુલ, વાત કરીએ તો છેલ્લા ઘણા સમયથી વાતાવરણમાં મોટા ફેરફાર જે છે તે જોવા મળી રહ્યા છે। છેલ્લા 3 દિવસની જો આપણે વાત કરીએ તો વાતાવરણમાં મોટા ફેરફાર સહિત મહત્વનું કહી શકાય કે શહેર સહિત રાજ્યભરમાં વરસાદી માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે। ગત મોડી રાતની વાત કરીએ તો ગત રાત્રિથી પણ વરસાદ જે છે તે જોવા મળ્યો હતો અને આજે વહેલી સવારથી વાત કરીએ તો વહેલી સવારથી જ શહેર સહિત રાજ્યભરમાં વાદળછાયું વાતાવરણ જે છે તે જોવા મળી રહ્યું છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો કે અત્યારે હાલ અમદાવાદમાં શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તાર જે છે તે સમગ્ર જગ્યા પર વરસાદી માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે। કડાકા ભડાકા સાથે વરસાદ જે છે તેની શરૂઆત જે છે તે એસજી હાઈવે ખાતેથી જોવા મળી હતી અને ત્યારબાદ કહી શકાય કે જે પ્રકારનું અત્યારે હાલનું આ વાતાવરણ જે છે તેને લઈને હવામાન વિભાગ તરફથી પણ એડવાઇઝરી જે છે તે જાહેર કરવામાં આવી હતી અને તે મુજબ જ જે પ્રકારે આવનારા 3 કલાકને લઈને રેડ એલર્ટ જે છે તે અમદાવાદમાં આપવામાં આવ્યું હતું ને તેને લઈને અત્યારે હાલ આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો કે અમદાવાદના અત્યારે આ કાલુપુર વિસ્તાર જે છે ત્યાં વરસાદ જે છે તે અત્યારે હાલ જોવા મળી રહ્યો છે। સાથે પૂર્વ વિસ્તારની જો વાત કરીએ તો નરોડા, અમરેવાડી, ખોખરા, ઘોડાસર, ઈસરપુર સહિતના તમામ જે વિસ્તારો જે છે ત્યાં અત્યારે હાલ વરસાદી માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે। સાથે પૂર્વ વિસ્તારમાં તો વરસાદ છે પરંતુ પશ્ચિમ વિસ્તારની જો આપણે વાત કરીએ તો એસજી હાઈવે આખો જે વિસ્તાર જે છે ત્યાં વરસાદ જોવા મળી રહ્યો છે। સાથે સાથે કઈ મીઠાખડી, પ્રહલાદનગર સહિતના જે તમામ વિસ્તારો જે છે ત્યાં અત્યારે હાલ વરસાદ જોવા મળ્યો છે। એટલે મહત્વનું કહી શકાય કે જે પ્રકારનું અત્યારે હાલનું આ સાયક્લોનિક સર્ક્યુલેશન એક સિસ્ટમ સક્રિય થઈ છે અને જેના કારણે શહેર સહિત રાજ્યભરમાં અલગ અલગ પ્રકારના એલર્ટ જે છે તે અત્યારે આપવામાં આવ્યા છે। જો એલર્ટની આપણે વાત કરવામાં આવે તો રેડ એલર્ટ અમદાવાદની અંદર આપવામાં આવ્યું હતું અને ત્યારબાદ કહી શકાય કે અત્યારે હાલ આ વરસાદ જે છે તે જોવા મળી રહ્યો છે। સાથે સાથે વાત કરીએ તો ગાંધીનગર, અમરેલી, આણંદ, ખેડા, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી સહિતના તમામ વિસ્તારો જે છે ત્યાં ભારે વાવાઝોડા સાથે વરસાદની આગાહી જે છે તે કરવામાં આવી હતી અને તે મુજબ જ અત્યારે હાલ વરસાદ જે છે તે જોવા મળી રહ્યો છે। સાથે પાટણ, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ સહિતના વિસ્તારોમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। સાથે બનાસકાંઠા, મોરબી, જામનગર, દેવભૂમિ, દ્વારકા સહિતના જે વિસ્તારો જે છે ત્યાં હળવો વરસાદની આગાહી જે છે તે કરવામાં આવી છે। એટલે લવલી મહત્વનું કહી શકાય કે જે પ્રકારની સાયક્લોનિક સર્ક્યુલેશનની એ સિસ્ટમ સક્રિય થઈ છે તેને લઈને હવામાન વિભાગ તરફથી આગામી 3 કલાકને લઈને આગાહી જે કરવાઈ હતી તે મુજબ જ વરસાદ જે છે તે હાલ શહેર સહિત રાજ્યભરના તમામ વિસ્તારોમાં જોવા મળી રહ્યો છે। બિલકુલ, અને અભિષેક, જે રીતે આપે સમગ્ર માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર। પરંતુ જે રીતે અમદાવાદ શહેરમાં સતત ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, રોડ પર પાણી ફરી વળતા વાહન ચાલકોને ખાસ કરીને ખૂબ જ હેરાની પરેશાની થઈ રહી છે। ગોતા સહિત એસજી હાઈવે, બોપલ સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। ઠેર ઠેર વાહનો લઈને લોકો જતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। અનેક લોકોના વાહનો પણ બંધ પડી ગયા હતા। તો અમદાવાદમાં ધોધમાર વરસાદ પડતાની સાથે જ લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। ગટર બ્રેક મારતા વાહન ચાલકો પરેશાન થયા છે। કર્ણાવતી ક્લબ પાસે ગટર બ્રેક મારતા વાહન ચાલકો ખૂબ જ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ઠેર ઠેર શહેરભરમાં પાણી ભરાઈ ગયા છે। અલગ અલગ પ્રકારના જે દ્રશ્યો સામે આવ્યા છે, એટલે કે ગટરમાંથી પણ પાણી બેક બહાર આવી રહ્યું છે અને તેને લઈને રોડ ઉપર પાણી ફરી વળ્યા છે। વાહન ચાલકો ખૂબ જ મુશ્કેલીમાં મુકાયા છે। હજુ પણ અમદાવાદમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે। વરસાદી પાણી ભરાયા છે। મણિનગર સહિત હાટકેશ્વર વિસ્તારમાં પણ વરસાદી પાણી ભરાયા છે। સવારથી જ રોડ ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા છે, કારણ કે એક તરફ વરસાદી પાણીનો ભરાવ થયો છે અને બીજી તરફ લોકો રાબેતા મુજબ ઓફિસ અને કામ કરવા માટે નીકળી રહ્યા છે, તો લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે।